કે કૂતરાએ કોઈ ભોંકે તો સારું, પણ એ વસુદેવજીનો જ્યારે જન્મ થયો ને એટલે દેવતાઓએ નગાડા વગાડ્યા હતા, એટલે એમનું નામ પડ્યું આનક દુંદુભી. અને સ્વર્ગમાંથી આકાશવાણી થઈ કે આ દીકરો જીવનમાં ક્યારે ખોટું નહીં બોલે. અને કંસને ખબર હતી કે વસુદેવ ક્યારે જીવનમાં ખોટું બોલે. અને આપણે તો કહીએ કાલે તમારો ચેક પાકી જાય અને ચેક બાઉન્સ થઈ જાય. હા, આપણા આવા કામ. પણ વસુદેવજીની વાણી પર કંસને વિશ્વાસ હતો એટલે કંસે એ દેવકીને છોડી દીધી. વસુદેવજીએ કીધું કે તમને આનાથી તો કોઈ ભય નથી ને? આકાશવાણી સ્વર્ગમાં શું થઈ દેવતાઓની કે દેવકીની 8મી સંતાન મૃત્યુનું કારણ બનશે. દેવકી નહીં બને તો દેવકીને છોડી દો. 8મી સંતાન છે ને, 8મી ક્યાં વાત કરો છો? 8 તમને આપી દઈશ. ત્યારે દેવકીને વસુદેવજીને છોડી દીધા. અને જ્યારે પહેલો દીકરો થયો, સુખદેવજી કે છે પહેલા દીકરાનું નામ હતું કીર્તિમાન. પહેલા દીકરાનું નામ શું હતું? કીર્તિમાન. જેવો દીકરો થયો એનો દીકરાનું નામ પડેલું, નામકરણ, અને દીકરાને જઈને સોંપી દીધો. વસુદેવજીએ કંસને સોંપી દીધો. કંસને દયા આવી કે આવું કુમળું બાળક અને મારો ભાણિયો છે પહેલો, 8મો છોકરો છે ને, મારા મોતનું કારણ બનવાનો છે ને, તો આને લઈ જાઓ વસુદેવજી તમારા ઘરે. પણ નારદ ઋષિમુનિ આવ્યા ને નારદ ઋષિમુનિ એક ફૂલ લાવ્યા, જેના એ ફૂલની અંદર 8 પાંખડીઓ હતી. અને 8 પાંખડીઓ હતી એટલે નારદ મુનિ કે આમાંથી પહેલું કયું છેલ્લું કયું? હવે 8 પાંખડીઓ હતી કે બોલ અહીંયાથી, એટલે 1 2 3 4 5 6 7 8. હવે અહીંયાથી બોલ 1 2. કે પહેલું એ છેલ્લું આવે ને બીજું એ છેલ્લું આવે. પહેલોય 8મો બનીને આવી શકે છે અને છેલ્લોય 8મો બનીને આવી શકે, એની કોઈ ગેરંટી નથી. આ તો ભગવાન છે, બધાને છલી નાખે એવો. ત્યારે નારદ મુનિ તો આટલું બોલ્યા એટલે કંસ કે વસુદેવ અને એના દીકરાને બોલાવો. નારદ મુનિ કે નારાયણ, મારું કામ થઈ ગયું, કારણ કે ભગવાને જ આવું કીધું હતું. નારદ ઋષિ મુનિ એ ભગવાનની સેવા કરે છે કે કઈ રીતે આ સૃષ્ટિ ચાલે અને કઈ રીતે આ બધું કાર્ય ચાલે. નારદની વાત રાક્ષસોય માને અને દેવતાઓ પણ માને. વસુદેવજી અને એના દીકરાને બોલાવવામાં આવ્યા અને દેવકી અને વસુદેવજીની સામે જ એ નાનકડું કુમળું બાળક એના 2 પગ પકડ્યા અને જોરથી પથ્થર પર પછાડ્યો અને દીકરાને મારી નાખ્યો. એક દીકરો, 2 દીકરા, 3 દીકરા, 4 5 6 દીકરાઓની બલિ આપી. 12,000 વર્ષ સુધી જ્યારે તપસ્યા કરીને ત્યારે ભગવાન પ્રગટ થયા. પહેલા તો વસુદેવ અને દેવકીની પાસે, અને કીધું કે હું તમારા કુકેથી જન્મ લેવાનો છું. પહેલા 12,000 વર્ષ તપસ્યા કરી અને 6 દીકરાઓનું બલિદાન આપ્યું, ત્યારે ભગવાન એના ઘરે પ્રગટ થયા છે. અહીંયા આગળ સુખદેવજી કહે છે કે પહેલો દીકરો જેને મારી નાખ્યો એનું નામ હતું કીર્તિમાન. બીજો દીકરો જ્યારે માર્યો એનું નામ હતું સુષેણ. ત્રીજો દીકરો જ્યારે કંસે માર્યો એ દીકરાનું નામ હતું ભદ્રસેન. અને ચોથો દીકરો જ્યારે માર્યો એ દીકરાનું નામ હતું ઋતુ. અને 5મો દીકરો માર્યો એ દીકરાનું નામ પડ્યું સંબંદર. અને 6થો દીકરો ભદ્ર. અને 7મો દીકરો હતો બલદેવ, બલરામ. 6 દીકરાઓ મારી નાખ્યા, પણ તોય કંસ દેવકી અને વસુદેવજીના પેટમાં પાણી પણ નહોતું હલ્યું. કેમ? કારણ કે એમને એક ઉત્સાહ હતો, એક ઉમંગ હતો કે હવે 7મો નહીં 8મો બાળક સાક્ષાત ભગવાન મારા ગર્ભેથી પ્રગટ થવાના છે. પેલું કે છે ને કુછ પાને કે લીએ 6 દીકરાઓનો ત્યાગ આપ્યો. આ સંસારની એવી કઈ સ્ત્રી છે, એવો કયો પિતા છે કે જે 6 બાળકોનો ત્યાગ કરી દે ભગવાન માટે? અરે ખીજામાંથી એક 10ની નોટ કાઢવી હોય ને તો લોકો આજે કોઈ નથી કાઢતું. ત્યાગ શું કરવાના છે માણસો? કોણ ત્યાગ કરી શકે? કોઈને એમ કીધું હોય કે તમારા દીકરાને બલિ આપી દો, તમને ભગવત ધામ મળી જશે, કેટલા આપવાના તૈયાર? બોલો, આંગળી ઊંચી કરો. છે કોઈનામાં તાકાત? કોઈનામાં નથી. આ ખાલી કહેવાનું છે, કોઈનામાં નથી.
પણ એ દેવકીએ 6 દીકરાઓનું બલિદાન આપ્યું. અને આ કોઈ સાચી ઘટના છે, કોઈ ખોટી નથી. એવું નથી કે વાર્તા રે વાર્તા વાઘો ઢોર ચારતા, આપણે કે છે ને, એવી આ કથા નથી. આ સત્ય સનાતન વેદોની સત્ય હકીકત ઘટના છે. એ સ્થાન આજે પણ છે મથુરા, જે મથુરાની જેલમાં ભગવાન પ્રગટ થયા. સંસારના મૂઢ પાખંડી લોકો એવા બની ગયા છે ને, એ કહે છે કે આ બધું ખોટું છે. બ્રાહ્મણો ભૂખા મરતા હતા ને એટલે વેદ શાસ્ત્ર લખ્યા છે. ભક્તો, તમારે આ કાર્ય કરવું કે ન કરવું એ તો તમારી ઉપર છે. અમે તો 7 દિવસ કથા કરીને ક્યાંક બીજે ક્યાંક કથા કરવા જતા રહીશું અને ત્યાં લોકોને સમજાવશું. અમારું કાર્ય જે છે કે લોકોને, જે લોકો અજ્ઞાની છે, જેને જ્ઞાન નથી, એને ધર્મ તરફ વાળવા, એને ભગવાન તરફ વાળવા, એ અમારું કાર્ય છે. અને અમે બજાવીએ છીએ, એ પૂરું કરીએ છીએ. જેને ભક્તિ કરવી કે ન કરવી એ તો એની ઉપર છે. દેવકી અને વસુદેવે 6 દીકરાઓનો ત્યાગ કર્યો. આપણી અંદર પણ 6 દીકરાઓ બેઠા છે. કામ, ક્રોધ, મોહ, મદ, માત્સર્ય અને ઈર્ષા. આ 6 શત્રુઓ આપણી અંદર બેઠા છે અને 6 શત્રુઓનો ત્યાગ કરવો પડશે. આ 6 વસ્તુઓનો જ્યાં સુધી એ 6 દીકરાઓનો ત્યાગ નહીં કરીએ ને, આપણે એને પોતાના સગા દીકરા બનાવીને અંદર રાખ્યા છે અને એને જ્યાં સુધી નહીં તોડો, એને જ્યાં સુધી હૃદયની બહાર નહીં કાઢો, ત્યાં સુધી આપણા જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય નહીં થાય. જો ભગવાનનું પ્રાગટ્ય, ભગવાનનો આવિર્ભાવ, ભગવાનનો જન્મ આપણા હૃદયમાં કરાવવાનો હોય ને, કથાના માધ્યમથી ભલે અહીંયા મંડપમાં ભગવાનનો જન્મ થાય, પણ એ ભગવાનનો જન્મ આપણા હૃદયમાં કરાવવાનો છે કે મારા હૃદયમાં પણ ભગવાન પ્રગટ થાય. પણ કઈ રીતે થશે? જ્યારે આ 6 શત્રુઓનો ત્યાગ કરશો ત્યારે. ભગવાને આપણને ચોઈસ કરીને આ ભાગવત કથામાં બેસવાના અધિકારી બનાવ્યા છે. કે કેટલાય આયા ને કેટલાય ગયા. કેટલાય લોકો આયા, કેટલાય લોકોને, હજારો લોકોને ખબર છે કે અહીંયા બાલદામાં કથા બેઠી છે. નથી ખબર કેમ? તમને જ ચોઈસ કર્યા છે. અમુક કામ ધંધે જતા રહ્યા, અમુક ખેતરમાં ગયા, અમુક બીજા કામ કરવામાં, અમુક ઘરમાં જ બેઠા છે. પણ એના પાપ એ જીવના એટલા છે કે એ 2 ડગલા ભરીને આ ભાગવત કથામાં નથી આવતા. પણ એવા લોકો પણ છે કે જે લોકો 25-50 કિલોમીટર દૂરથી પણ બધો ત્યાગ કરીને આ ભાગવત કથામાં આવ્યા છે. કેમ? કારણ કે એના ભાગ્ય ઉજળા હતા, એટલે ભગવાને એટલા દૂરથી પણ એને બોલાવ્યા. અને અમુકના એટલા ભાગ્ય છે કે ઘરે ગંગા છે, પણ એનું મોટું દુર્ભાગ્ય છે કે આવીને કથા નથી સાંભળી શકતા. કેટલાય જીવના એના પાપ એટલા ભારે હશે કે જીવ આવીને ભગવાનની કથામાં આવી નથી બેસી શકતા. કે મારા ગામમાં, મારા ફળિયામાં, મારા ઘર આંગણે આવીને સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. અને હું કેટલો દુર્ભાગ્યશાળી છું કે મારું મન એ કથામાં નથી આવતું. કે એક દિવસ તો આવું, અરે 6 દિવસ ન આવે, પણ જો 7 દિવસમાં, 7મા દિવસે, છેલ્લા દિવસે પણ જો ભગવાનની કથામાં આવે ને, તો એને 7 દિવસ કથાનું ફળ મળશે. એટલે ભક્તો, છેલ્લા દિવસે આપણા ઘરમાં બધાને કહેજો કે બધા રજા રાખો. ચાહે દુકાન હોય, ફેક્ટરી હોય, બધું હોય, પણ બધું છોડીને અહીંયા કથામાં આવો. 7મા દિવસે આવજો કથામાં, બધાને કહેજો. તો આવી રીતે 6 દીકરાઓનો ત્યાગ કર્યો અને 7મો દીકરો સાક્ષાત જે આ વિશ્વ બ્રહ્માંડને ટકાવી રાખે છે એવા શંકરસન ભગવાન એ દેવકીના ગર્ભમાં પ્રગટ થયા છે. 1લો મહિનો, 2જો મહિનો, 3જો, ભગવાને માયા દેવીને એટલે કે દુર્ગા દેવીને પોતાના ધામમાં બોલાવી, ગોલોક વૃંદાવનમાં. અને દુર્ગા દેવીને કહે છે કે તમારે મારું એક નાનું કામ કરવાનું છે. શું? સ્વામી આજ્ઞા કરો. આ સંસારના લોકો જે દેવીઓને ભજે છે ને, પણ એ દેવીઓની પણ દેવી છે દુર્ગા દેવી મેન. આ જેટલી પણ દેવા આપણા વૈષ્ણવ દેવી છે, અંબિકે છે, ભૈરવી, ચંડિકે, કાળકી, ખોડિયાર, જે પણ આ દેવીઓના
અહીંયા પૂજાઓ થાય છે ને આ સંસારમાં, એના મેન જો મુખ્ય દેવી હોય ને એનું નામ છે દુર્ગા દેવી, અને એનું બીજું નામ છે માયા દેવી. દુર્ગા દેવીનું બીજું નામ શું છે? માયા દેવી. ઘણા લોકો કહે ને અમે માયામાં પડ્યા છીએ, ઈ માયા. દુર્ગા દેવી ભગવાનના ધામમાં જાય છે અને પ્રાર્થના કરે છે. એનું પ્રમાણ પણ છે ભાગવતમાં. તમારે પ્રમાણ જોઈતું હોય, દસમ સ્કંદ ખોલો, 10મો સ્કંદ, બીજો અધ્યાય કાઢો અને 12 નંબર શ્લોક તમે વાંચી લેજો. તમને એ પુરાવો મળી જશે કે દેવી પણ ભગવાનના ઈશારા પણ કાર્ય કરે છે. દેવીને બોલાવી, દુર્ગા દેવીને, કે સ્વામી બોલો શું આજ્ઞા છે? કે મારું એક નાનું કામ કરવાનું છે. મથુરાની જેલમાં વસુદેવ અને દેવકીના ઘરે, દેવકીના ગર્ભમાં મારો એક અંશ જેનું નામ છે બલરામ, એ પ્રગટ થઈ ગયો છે. પણ તમારે 7મા મહિને એ બાળકને એ ગર્ભમાંથી લેવાનો છે. સમજણ પડી? દેવકીના ગર્ભમાંથી એ બલરામજીને લઈ લેવાના છે અને ગોકુળમાં જ્યાં આગળ રોહિણી છે ને એના ગર્ભમાં ટ્રાન્સફર કરવાનું છે. ફરીથી કહું કે મગજમાં બેસી ગયું? દેવકી ક્યાં છે? મથુરાની જેલમાં. અને દેવકીના ગર્ભમાં બલરામજી પ્રગટ થઈ ચૂક્યા છે. 7 મહિના પૂરા થઈ ગયા. તો ભગવાન કહે છે કે હે માયા દેવી, તમારે એ દેવકીના ગર્ભમાંથી બાળકને લેવાનો છે અને ગોકુળમાં જ્યાં રોહિણી છે ને એ 7મા મહિનાથી ત્યાં ચાલુ કરવાનું છે. ત્યાં ખાલી 2 મહિના જ રહેશે અને 9મા મહિને એનો જન્મ થઈ જાય. એક ઉદાહરણ આપે છે. તમે જો આટલું મારું નાનું કામ કરશો તો હું તમને વરદાન આપું છું, હું તમને વચન આપું છું કે આવનારા કળિયુગમાં તમે મોટા મોટા ડુંગરાઓમાં પૂજાશો. અને એનો પુરાવો 10મ સ્કંદ, બીજો અધ્યાય અને 12 નંબર શ્લોક તમે વાંચજો, તમને એનો જવાબ મળી જશે. ભાગવતમાં આજે ભાગવત આપણે બોલીએ છીએ ને એમાં 12 સ્કંદ છે. તો આજે આપણે 10મા સ્કંદમાં તો આવી ગયા છીએ. 10મ સ્કંદ, બીજો અધ્યાય, 12મો શ્લોક વાંચો એટલે એ દેવી સાક્ષાત કહે છે અને ભગવાન એને આશીર્વાદ આપે છે. અંબિકે ચ શારદે ચ વૈષ્ણવી, આ બધા અલગ અલગ શબ્દોથી એને બોલાવે છે કે હે દુર્ગા દેવી, તમારા અલગ અલગ અવતારો થશે અને અલગ અલગ દેવીઓના નામે તમે પૂજાશો. અને કળિયુગમાં જે લોકોને વધારે ધન પ્રાપ્ત કરવું હોય ને એ તમારી પાસે આવશે અને તમારી પાસે મન્નત માંગશે. એટલા માટે આજે તમે જુઓ આખા ભારતની અંદર 51 શક્તિપીઠ છે દેવીઓની, અને એ અલગ અલગ ડુંગરાઓમાં, મોટા મોટા ડુંગરાઓ ઉપર જ એ પૂજા છે. અને આ સત્ય હકીકત ઘટના જે દ્વાપર યુગમાં જે ઘટના ઘટીને એ કળિયુગમાં છે. બધા લોકો તમારી ઉપાસના કરશે, બધા લોકો તમારી સેવા કરે, મારી કોઈ નહીં કરે, પણ મારી કયો કરશે? જે પુણ્યશાળી અને ભાગ્યશાળી જીવ છે ને એ જ મારી ભક્તિ કરશે, બીજો કોઈ નહીં કરે. અને એવા ભાગ્યશાળીમાં ભગવાને આપણને લઈ લીધા છે કે આપણે દ્વારિકાધીશનું ભજનમાં લાગી ગયા, ભગવાનની ભક્તિમાં. જો આ જન્મમાં જો આપણે ભગવાનની ભક્તિમાં નહીં લાગીએ ને તો હજી કેટલાય જન્મ લેવા પડશે. હજી કેટલી વાર માના પેટમાં જન્મ લેવો પડશે, કેટલી વાર જનાવર બનવું પડશે, ઝાડવા બનવું પડશે. એટલે આ જીવન છે ને આટલું જીવન ભગવાનને આપી દો કે ભગવાન હવે તમારી ભક્તિમાં જીવન વિતાવવું છે, બીજું કાંઈ નથી કરવું. આવી રીતે 7મો બાળક દેવકીના ગર્ભમાં ગાયબ થઈ ગયો એટલે મથુરામાં બધાને વાત ફેલાઈ ગઈ કે આટલા દિવસ તો કંસ શું કરતો કે બાળકોને મારી નાખતો, પણ હવે એવો તાંત્રિક વિદ્યા કરીને ગર્ભની અંદર જ ગર્ભ ગાયબ થઈ ગયો છે. એટલે 7મો ગર્ભ તો ગાયબ થઈ ગયો, ત્યાં તો ગોકુળમાં જન્મ થઈ ગયો છે એનો. અને હવે 8મો બાળક, 8મો ગર્ભ દેવકીના ગર્ભની અંદર વસુદેવજીના હૃદયમાંથી ભગવાન પ્રગટ થયા અને દેવકીના હૃદયમાં જઈને સમાઈ ગયા. જે દિવસે ભગવાન દેવકીના ગર્ભમાં સમાઈ ગયા હૃદયની અંદર,
એ દિવસથી દેવકીના શરીરમાં તેજ, ઉત્સાહ અને આનંદ વધવા માંડ્યો. આખી પ્રજાને ખબર પડી ગઈ કે હવે દેવકીના હૃદયની અંદર ભગવાન પ્રગટ થયા છે. બધા લોકો પ્રાર્થના કરવા માંડ્યા કે દેવકીના હૃદયમાં ભગવાન પ્રગટ થયા છે, અને દેવતાઓ સ્તુતિ કરે છે, ભજન ગાય છે, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન જલ્દી આવો, આવો ઘન